બા તમને કેટલા વર્ષ છે? મને કે 81. બા તમને ખોટું ન લાગે નાના મોઢે મોટી વાત કરું? હા હા, આજે નિવાડો જ લાવો છે બેન. મેં તું બા, હું ને તમે હવે કાંઠે બેઠા છે, ગમે ત્યારે કોઈક ધક્કો આપે એટલે આપણે તો ધબો નારાયણ. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી પુષ્ટ થયેલા બિરાજતા હશે, પુષ્ટિ પુરુષોત્તમ. તો લીલામાં જાશો ત્યારે આપણો હાથ પકડીને એ લઈ જશે. આ ઠાકોરજી તો કઈ પુષ્ટ થયેલા છે નહીં. આપણે નાના હતા ત્યારે રમતા હતા. હવે મારું ને તમારું નક્કી છે. અને પછી આ લોકોને જે કરવો એ કરશે. એટલે તરત એના વહુ બોલ્યા, જે 60 વર્ષના હતા કે 50. એ કે ઈલાબેન, હજી અમારા મનમાં એક પ્રશ્ન, કોણ મારવાલા? હવે તમે હમણાં બોલ્યા, અમારા બા તો 100 વર્ષના થવાના, અને અમારે એને 100 સતમ જીવો શરદ આપણે ઉજવવા છે. પણ હવે એ કેવું છે કે બાની માથે પધરાવે અને બાને હાથ પકડીને લઈ જાય, તો મારું શું? જો આજે 15 જણા આવ્યા હતા, બધા આમ ભલે અડધો કલાક, મને બહુ આનંદ આવ્યો. અડધો પોણો કલાક બેઠા, પોણો કલાક નહીં, મેં કીધું બહુ જ મને આનંદ આવ્યો. હવે તમને રસ લાગ્યો ને, એટલે માજી કે હવે ઈલાબેન કાલે ને કાલે જ પૂછ. મેં તું કા? એ કે કાલનો ક્યાં ભરોસો છે, અહીંયા બેઠી 81 થયા અને હમણાં ધબી જાઓ. હવે મારે કાલે જ પુષ્ટ કરાવવા છે અને સખડી જ ધરવી. અમે 4 જણા. પછી એની વહુએ આ પ્રશ્ન કર્યો કે બાને લઈને ઠાકોરજી પધારે, પછી અમારું શું? જો મારા વાલા વલ્લભે બધી જ વ્યવસ્થા કરી છે, અને વલ્લભ કોડ એટલું કૃપાળુ છે કે બા માનો કે લીલામાં પહોંચી ગયા 100 વર્ષે. એ કે અમારા લાલન સ્વરૂપ એવું છે નીલાબેન કે નિરખતા નયના તૃપ્ત ના થાય. પછી તમારે ગુરુદેવ પાસે જવાનું, પૂછવાનું, અને પાછા તમને પંચામૃત કરી દે. એ બધો એમનો વિષય, જો મારો નથી. શું કરે શું નહીં મને તો કઈ આવડે નહીં. મને 2 ટાઈમ પેટ ભરીને ખાતા આવડે છે. એટલે પાછા એ જ ઠાકોરજી તમારા માથે બિરાજે, તો તમે લીલામાં જાઓ ત્યારે તમને લઈ જાય. હવે 2 વહુને લોચો પડ્યો. એ કે અમારે 2 નું શું? મેં તો અહીંયા સુધી જ પહોંચો. પછી જે તમારા દાદીએ કર્યું બા માથે, એમ સાસુ જાય તો પછી હા શીલાબેન, ઓલી નાનીની આંખમાં પાણી આવી ગયા. કૈલાબેન લગ્ન કરીને 4 વર્ષથી આવી છે. અમારે લાલ્યો 1.5 વર્ષનો થયો. મોટા ભાભીને બિચારીને કાંઈ નહોતું. મેં તો એ બધો પ્રભુનો વિષય છે. કોને દેવું કે ન દેવું, રાખવું, બધું એ પ્રભુનું. આ બધું આપણા હાથમાં નથી, એ બધું પ્રભુના હાથમાં છોડો. બધા કે હવે મેં તો જય શ્રી કૃષ્ણ, અમારે સત્સંગ કરવાનો. હવે બા કે પણ ઓલો ફોન તો કરી દો, આજ્ઞા તો લઈ દો. નાની વહુ કે આજે 4 વર્ષમાં રોજ જે 2 વાર સમ, પણ તમે આ લીલામાં જાય ત્યારે હાથ પકડીને લઈ જાય કીધું ને, બાને અહીંયા બેસી ગયો અને પ્રભુ સખડી આરોગે છે. પ્રભુ ઘરમાં હશે ને તો બધું જ, પ્રભુ સર્વ સમર્થ હોય તો નિશ્ચિતતા વ્રજત. આજ પરમ દિવસે આપણો પાટોત્સવ હતો, બરાબર. વરસાદના હિસાબે આપણે 20-25 વૈષ્ણવને જ કીધું.
કેટલાના ફોન આવ્યા, છેવટે આપણે ઓલો એરોપ્લેન મોડ કરવો પડ્યો કે પેલા અમને એમ થતું આઈલાબેન આખો દી પુષ્ટ કરાવવાનું છે. લૌકિકમાં તો ઓલી કેક કાપે, મેં ત્યાં બધું કાપવાનું જ હોય. એ ભાવ નથી સમજ્યા ને કેક કાપે છે. એમાં બાઇબલમાં લખ્યું છે કે અમે નરકમાં રહીએ છીએ 1 વર્ષ કપાણું. આનો અર્થ શું થાય? અમે નરકમાં રહીએ છીએ, આ નરક, અમારું 1 વર્ષ કપાણું એટલે મીણબત્તી કરીને અંધારું, આ કપાણું તો અંધારું. આપણે સમજાવીને કેક કાપીએ છીએ. એ કે એમાં એ બધું કરે ને પછી છોકરા ઓલા પીઝા બીઝા મંગાવે ને આપણે તો દેશી. મેં તો અમે હાવ દેશી. મેં કીધું જો આજે આ લોકો બહાર ગયા છે પાર્ટીમાં, તો બપોરની રોટલી પડી છે, અમે કાઠિયાવાડી, મજાનો તેલ ને જીરો ને રાઈ ને મેથી ને લીમડો ને મૂકીને ઓન દાદા રોટલી વઘાર નાખશું, છાસમાં આનંદ કરીશું. અમને કીધું સારા કે હાલો, પણ એ લોકોને ખબર છે કે આ ક્યાંય આવશે નહીં અમારી ભેગા, કારણ કે સાંજે 6:30 થી 8 સત્સંગ હોય. એકવાર પ્રભુને ઘરમાં આવવા દે. સૌરાષ્ટ્રમાં એક પટેલ વૈષ્ણવ છે, એને એના ઘરનું પણ નામ લખ્યું છે ભગવાનનું ઘર. સાચે અમે મારી બા ભેગા ગયા હતા, ઉપર લખ્યું હતું. પેલા આવું પ્રિન્ટિંગ ને એવું નહોતું, એટલે ઓલા પૂઠા હોય ને એના પર એને લખ્યું હતું ભગવાનનું ઘર. પછી જાતે પ્રિન્ટ કરીને કલર પૂર્યા ભગવાનનું ઘર. એટલે અમારે એ ગામમાં કામ થઈ ગયા હતા. મેં તો મને આ બહુ ગમ્યું. એ કહેલા બેન આપણે ઠાકોરજી પધારે ને પછી એમ જ બોલીએ છીએ અમાર ઘરે આવજો, અમાર ઘરે પ્રસંગ છે, અમાર ઘરે મનોરથ છે, અમાર ઘરે ઉત્સવ. આ તો કે જો ભગવાનનું ઘર. હવે ભગવાન અંદર બેઠા વિચાર કરે કે આ ઘર મારું છે એટલે મારે સાચવવું પડશે. મારી માં છૂટી થઈ ગઈ. મારું ઘર સાચવજે સામળિયા, હું હમણાં જઈને આવું છું. મારું ઘર સાચવજે સામળિયા, હું હમણાં જઈ. હવે તો એ કે હું કહીને જાઉં. આપણા ઘરમાં પ્રસન્નતાથી બિરાજો. પણ વલ્લભે આપને કહ્યું છે કે આને તો તમારે રહેવા જ દેવું પડશે. અત્યારે કે પેલા જો દાદાને ડાયાબિટીસ ને પછી બીપી ને, દાદાને ટેન્શન બહુ થતું હતું. 3 દીકરી, દીકરો છે નહીં, પાછળથી કોટ આમ એમાં નીમાં એ કે પ્રભુ ઘરે પધાર્યા અને મેં લખી નાખ્યું ભગવાનનું ઘર. હવે તો કાંઈ હોય એટલે દાદા એમ કે, દાદાની લાભે ને પેલા એ કે બીડીની ટેવ બહુ હતી. ચેન શું કરતા તમારે ઇંગ્લિશમાં મને કે બહુ આવડે ને, અમારા દાદા ચેન બીડી આમ કરતા થઈ ગયા. એક પૂરી થઈ ને બીજી લીધી ને. હવે પ્રભુ પધાર્યા અને આપણે લખી નાખ્યું ભગવાનનું ઘર. એટલે ઓલી બીડીની જોડી હતી ને ઈલાબેન, એ આપણી ગાડી રહી ને, તો ગાડી મૂકી એવા. હવે તમાકુની વાસ ગાડી બંધ થાય એટલે આવે છે. એટલે સાંજે કે અમે બધું બહાર જાવ તો લેવા ગયા. મેં કીધું ઓલા હાકા, અને આજે કે મેં બીડી પીતા ન જોયા. એ કે સાંભળ, બીડીની જોડીઓ એ છે ને એ કે જથ્થાબંધ લાવે, આટલું પેકેટ આવે. કારણ કે આને એટલી પીવા જોઈએ કે આ મોંઘી પડે, આટલું પેકેટ લે.
એટલે એ પાછળ પડ્યો હતો. એ કે સાંભળ, હવે ત્યાં ભગવાનનું ઘર લખ્યું, હવે બીડી અંદર રખાય નહીં, ડુંગળી લસણનો ઈ તો આપણે ફેંકી દીધા. તો કે હવાની નથી પીધી? એ કે તને વાસ આવે જ, નહીં તો તું આગળ બેસ મારી યારે, હું ડ્રાઈવર હોઉં એમ તું પાછળ બેસે અને હું ગાડી ચલાવું. એ કે એમાં મારો વાંક નથી. એ કે આજે આગળ બેઠી? એ કે ના. તો કે આમાં કામ મૂકી? એ કે મનમાં આજે એક ટકો શંકા છે કે એવી તલપ લાગે ને માટનો કે ન રહેવાનું. આમાંથી એક દીપ, તો આ ગાડી કે ભગવાનની, આ ઘર કોનું? તો કે આમાં હું લખ્યું? ભગવાનનું ઘર. તો આ ગાડી કોની? એ કે ભગવાનની. તો ભગવાનની ગાડી બીડી મૂકી હે? એ કે બાર ગામનો, અમારા ગામડામાં હોય ગામનો પેલું પાદર કે ભાગોળ હોય ને કચરા ઢગલા હોય, ગાડી ઊભી રાખી, આપણે કાંઈ ન બોલ્યા, નાખી. મેં કીધું આમ કરીને નાખો. એ કે હવે હાથમાં વાસ આવશે તો પાછી તૂખી જઈશ. ભગવાનનું ઘર લખ્યું, એમાં ઘરમાંથી લસણ ડુંગળી નાખી આવ્યા. ચેન સ્મોકર એટલે રાતના સુવે ને ત્યારે અહીંયા આમ ઢગલા હોય, ઓલા આમાં બીડી નામ આમ કરે લાઈલાબેન, અને ઝઘડા કરીને એ પીવાના તો હતા જ. ઘરમાંથી આખું વાતાવરણ ફરી ગયું. કાંઈ હોય ને એડ્રેસ આપે ને, એ કે કોઈ નહીં, ગામમાં આવીને પૂછો ને ભગવાનનું ઘર ક્યાં. એટલે આવાય ભગવદીઓ હોય છે, ભલે વર્ષો પહેલાની વાત છે, પણ આવાય ભગવદીઓ હોય. ભગવાનનું ઘર તમે કાંઈ ખોટું બોલી ન શકો, ખોટું કરી ઘડી ઘડી યાદ આવે ભગવાનનું ઘર. પેલા બધા સવારે 11 આવે રાધે રાધે કરતા, તો રેવા આવ્યા ને તો આજુબાજુ વાળાને તો ઓળખે, 11 બધા એને 10-20 રૂપિયા કે ખાંડ કે ચોખા કે આપે. એટલે ઉપર એને વાંચ્યું આપણા મકાનના ગોપાલ રાવટી. મને કે રાધે રાધે, એટલે આપણે કીધું રાધે. કે બેન એક વાત કરવી છે. મેં તો બોલો. એ કે વ્રજવાસી છે, વર્ષોથી આવી રહીએ છે, સવારે દૂધ ફાટી ગયું ને તો ચા નથી પીધી, બહાર નહીં પીતા નથી. મેં તો ઓહો પીઓ પીઓ. એટલે મેં એને સ્ટીલનો ગ્લાસ દીધો ભરીને. એ કે હું ધોઈ દઉં. મેં ના ના છે ન કર, અમે ધોઈ દઉં. મેં કીધું આ ગ્લાસ તમારી પાસે રાખો, ધોઈ લો. તમારે અહીંયા આવો ને એટલે આ ગ્લાસ લઈને આવવાનો. એ કે ગોપાલ રાવટી વાંચ્યો ને બેન, એટલા એ ચા પીધી. અને મેં તો એકલા દૂધ નહીં, મેં કીધું મેં પાણી જલ નથી નાખ્યું. ત્યારે ઓલા અહીંથી નીકળ્યા. એ કે આમણે પીધી? હું કાંઈ ન બોલી. એ કે વૈષ્ણવ છે, એમના ઘર ઠાકોરજી બિરાજે છે. મેં તો કીધું જ નહીં કે બિરાજે જ વૈષ્ણવ. નવા નવા આવ્યા હતા, હજી આપણને કોઈનો પરિચય. અને આમે ઠાકોરજીની સેવા બે પાપડની વચ્ચે કીકીને સાચવે ને એમ. આ કાંઈ પ્રદર્શનની વસ્તુ નહીં. પણ એણે ગોપાલ રાવટી વાંચ્યું અને દર 11 સવાર આવી જાય, ગ્લાસ મૂકે, આપણે આખા દૂધની ચા બનાવીને એને દેવાની. પછી કે અમે છે ને સવારે કાંઈ ન લઈએ, સાંજે પછી. એટલે તમારું ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને, એનો પ્રભાવ કેવો છે કે આપણે ના બોલીએ ને તો એ બધાને એ આખી આભા જ જુદી છે. એક નાની વાત, હવે મોડું થશે નહીં, આજ રસોઈ કરવાની છે, મેળ નહીં પડે. એક હા ચાલો 2 મિનિટની એક સરસ છે નાની વૃંદાવનની વાત.
એક બ્રાહ્મણનો દીકરો ઓરિસ્સા કે તામિલ બહુ એ નામ વ્રજમાં આવ્યો, એટલે સંઘ ભેગો આવ્યો હતો, કારણ કે એકલા તો આવવાનો જ હતો, 17-18 વર્ષનો, પણ બધા આવતા હતા. એટલે એને એના બાને કીધું, એ કે મારે કૃષ્ણ મળવા જાય, એની બાકી ગાંડા જેવો છે, એની ભાષામાં એમ કૃષ્ણ મળે કે બધા કે છે ને કે ગોકુળમાં કાનુડો, એ કે એ બેટા 5000 વર્ષ પહેલા, તો કે 5000 વર્ષ પહેલા ત્યાં હતા ને વ્રજમાં, એ ક્યાં, એટલે એની માં કે પણ અત્યારે નથી, એ હતા એ જગ્યા તો ઈ છે ને, ઈ ક્યાં, ઈ ક્યાં સંઘ જાય છે તો મારે જવું છે. એટલે એના બાપાએ કીધું વેકેશન, આપણે તો આપણામાંથી ને જઈ નહીં શકીએ, એ લોકો ઓલી સાળ હોય ને, ઓલા રેશમના કીડાનું પેલું, એમાંથી ને પેલું કાંઈક રેશમ બનાવે કે એવું બધું એને હતું, એટલે કે આપણે તો નહીં જઈ શકીએ, આને તો જવા દે. બધાને ભેગો આવ્યો, એટલે પેલા તો મથુરા સ્ટેશન નહોતું, મને લાગે ગામનું નામ બીજું હતું, ત્યાં ઉતરવું પડે, લાઈટો બાઈટો કશું જ નહીં. મથુરા આવ્યા એટલે બધાને પૂછ્યું, એ કે કૃષ્ણ અહીંયા જ રહેતા હતા ને, એટલે બધા હસવા માંડ્યા. એમ કરતા બધા ન્યારે ગોકુળ ગયા. યમુનાજી ત્યાર તો ભરપૂર, આવા ઘાટ બાટ કશું જ નહીં, ડાયરેક્ટ ગોવિંદ ઘાટ ને ઠકરાણી ઘાટ ને જશોદા ઘાટ, એ તો આબો બની ગયો. યમુના પાન કર્યું બધાએ, એણે કર્યું. પછી બધાએ કે હાલો હવે બ્રહ્માંડ ઘાટ ને વલ્લભ ઘાટ ને ચિંતાહરણ ઘાટ ને રમણ રેતી, બધા આ બધા જતા જતા રમણ રેતી આવ્યા. ત્યારે રમણ રેતીમાં બધું નહોતું, બધું જ રમણ રેતી. હવે બધા આડોટિયા ને ઓલા એ બધું બોલાવડાવ્યું, એને એવી સુગંધ આવે રમણ રેતીમાં કે ઓલો સંઘ હતો તો બધાએ કીધું હાલો હવે, એ બધા પાછળ જ હોય, એટલે બધા નીકળ્યા. પેલા બહાર ચા પીવાનું ખાવાનું નહોતું, હવે એને સુગંધ એટલે બધા વયા ગયા, એકલો જ ગયો. રમણ રેતીમાં રાત્રે કોઈ રહે ને, એટલે રાતને બધાએ જોયું, એ કે ના માર તો અહીંયા જ રહ્યો છે, કોઈ રહેવા દે, પણ એટલી સુગંધ આવે એ ખસી જ ન શકે ત્યાંથી ને. પરાણે બહાર ગયો, ઓલા સંઘવાળા રાત પડી એટલે ઓલો 3 ઈંટ મૂકીને બધા રાંધે ને કરે, એટલે આ બધાના માટે પાણી લઈ આવે ને પેલો લોટ બાંધી દે ને બધું કરે, તો બધા ગોતે, આ મળે નહીં એમની ઓલી ભાષામાં, બહુ ગોઈતો ન મળ્યો. આણે વિચાર કર્યો, સંઘમાં જો ભેગો જઈશ તો મારે પાછું જવું પડશે, ભગવાન આયા નથી એમ કહે છો કોણ? મને જે સુગંધ આવી રમણ રેતીમાં, કાનોડો છે જ, મારે જવું જ નથી. ઓલા સંઘે બહુ ગોઈતો, વયા ગયા બધા. આ તો બધે જાય ને ઠાકોરજીની શોધમાં, પણ ઓલી જે રમણ રેતીમાં સુગંધ આવી હતી એ એના તનવનમાં મહેકે, એ જાય જ નહીં. બધે ફરે ને 2-3 દી પાછો રમણ રેતીમાં, 2-3 દી ફરે ને પાછો રમણ રેતીમાં. એક દિવસ બધા ગયા,
અને એક ઝાડની ઓથમાં છુપાઈ ગયો. અને એને એક સેકન્ડ માટે ઠાકોરજીના દર્શન થઈ ગયા. ત્યાં લીલામ પહોંચી ગયા. કહેવાનો આશય, એનો ભાવ કેટલો શુદ્ધ. મા બાપે કહ્યું એ તો ત્યાં પ્રગટ થયા હતા સારસ 5000. અને આનો કેવો દ્રઢ ભાવ કે એ જ જગ્યા છે ને જ્યાં ઠાકોરજી પ્રગટ થયા હતા. આવા દ્રઢ ભાવ હોય એને દર્શન થાય, મને ને તમને ન થાય. બોલો વલ્લભા કી જય. પૂજ્ય જુજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. રીંગણ લીલા અને માખણ ચોરી 179. શ્રી સુખદેવજી પરીક્ષિતને કહે છે, હે રાજન, ભગવાનના કમનીય રૂપનું ધ્યાન કર. ઓલા તમારા ભાઈ બંને અમેરિકા થયા, ભાભી તમને હું ધ્યાન કરતા શીખવાડું, આંખો બંધ કરો, આમ પ્રકાશ ને દીવો. મેં ભાઈ બેસમાં, આ તો કઈ કરવું નથી. અમારે એ પ્રકાશ ને દીવા ને કાંઈ કામ નથી. અમારા ઘરે બિરાજે છે ને એ અમારા ધ્યાનમાં જ હોય, અમે એના ધ્યાનમાં હોઈએ. એના ધ્યાનમાંથી અમે ન જાય ને અમારા ધ્યાનમાંથી ન. અમારા કાંઈ પછી આમ કે ભાભી આંગળી, અરે મેં કીધું મારે કાંઈ નથી કરવું. એમાં તેને કેવું ખોટું લાગે ગયું. તાર વહુ તો કાંઈ માનતી જ નથી માનો. ભગવાનના નામ સાથે રૂપનું ધ્યાન કરવામાં તું ઓતપ્રોત બની જાય. હવે શ્રી સુખજી રાજા પરીક્ષિતને કનૈયાલાલનું બીજું શબ્દ ચિત્ર બતાવે છે. તાવં ત્રિદુપ મનુકૃષ્ય સરિસૃપંતો ઘોષ પ્રઘોષ રુચિરમ વરજ કર્મેશુ તન્ના દ્રષ્ટ મનસા વનુસૃત્ય લોકમ મોગ્ધ પ્રભિત વધુ પેય તુરંતી માગો માત્રો.